હેલો મિત્રો, તો શ્રી ઉમિયાજી ફરસાણ એન્ડ સ્વીટની આ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, મારું નામ છે ગૌતમ સાપરિયા અને આ ચેનલ ઉપર તમે એવા ઘણા બધા વિડીયો જોયા હશે, જસ્ટ લાઈક મેકિંગ વિડીયો સ્વીટ્સ અને નમકીનના. પછી તમે શોર્ટ્સ પણ ઘણા બધા જોયા હશે, શોપ રિલેટેડ પણ વિડીયો ઘણા જોયા હશે. હવે આપણી આ ચેનલમાં આપણે મૂકશું ઇન્ફોર્મેટિવ વિડીયો. બરાબર, મારે આ ચેનલમાં એવો પણ વિચાર છે કે આપણે શોપ, આજે અમારું નમકીન અને સ્વીટ્સની શોપ છે એ ચાલુ થઈ અને અત્યાર સુધીની આખી જર્ની પણ મારે મૂકવાનો વિચાર છે. એમાં પણ ઘણા બધા આપણે સંઘર્ષ કર્યા છે, ઘણા બધી મહેનત કરી છે, પણ એમાંથી એક વાત આપણે શીખવા મળી. એ જ રિલેટેડ વાત આજે હું તમને કહીશ. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે 80-20નો નિયમ. તમે આખો દિવસ મહેનત કરતા હો છતાં પણ તમને એટલું રિઝલ્ટ ન મળતું હોય, બરાબર. અને ઘણા લોકો એવા પણ છે કે બહુ ઓછી મહેનતે વધારે પરિણામ લઈ લે છે. એનું મેઇન રીઝન શું છે? તો કે 80-20નો નિયમ. તો આ રૂલ્સ જે છે એ દુનિયાના મોટા મોટા બિઝનેસમેન્સ, ક્રિએટર્સ કે સક્સેસફુલ લોકો યુઝ કરે છે, બરાબર. આજે આ વિડીયોના માધ્યમથી, બરાબર, હું તમને ગુજરાતીમાં જ કહીશ, બરાબર. આ વિડીયોના માધ્યમથી આપણે જાણશું કે 80-20નો નિયમ શું છે. આ તમારી લાઈફ કે પછી તમારા કોઈ પણ બિઝનેસ હોય કે સ્પોર્ટ્સ હોય, એમાં તમે કઈ રીતના યુઝ કરી શકો છો, બરાબર. હવે આ જે 80-20નો નિયમ છે એ પેરાટો પ્રિન્સિપલ પણ કહેવાય છે આને, બરાબર. આ રૂલ્સ એવું કહે છે કે આપણા 80% રિઝલ્ટ એ માત્ર ખાલી 20% જ મહેનત અથવા તો કામથી આવે છે, બરાબર. તમારા બધા કામ ઇમ્પોર્ટન્ટ નથી હોતા. થોડા કામ એવા હોય છે જે તમને મોટું રિઝલ્ટ આપે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, હું તમને એવું કહું કે તમારી એક શોપ છે, બરાબર. ત્યાં ઘણી બધી પ્રોડક્ટ હશે, 100-200 પ્રોડક્ટ હશે, પણ 20 એવી પ્રોડક્ટ હશે કે જે તમારું રેવન્યુ, સેલ્સ અથવા તો પ્રોફિટ એ વધારીને દેતું હોય, બરાબર. 20 એવી પ્રોડક્ટ હશે કે જે તમારી વધારે ચાલતી હોય, બરાબર. તો એ તમે એકવાર નોટિસ કરજો કે 20 એવી પ્રોડક્ટ્સ હશે તમારી 100 પ્રોડક્ટ્સની સામે, કે જે તમારી 100 પ્રોડક્ટ કરતાં પણ 20 પ્રોડક્ટ તમારું 100 પ્રોડક્ટ જેટલું રેવન્યુ કરી દે છે. બીજું એક્ઝામ્પલ હું તમને દઉં કે તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકતા હો અથવા તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા હો કોઈની પણ, તો ઘણા લોકો એવા હોય છે કે એના બધા વિડીયો વાયરલ ન થતા હોય. એમાંથી ખાલી 100માંથી 20 વિડીયો જેવા હોય કે જે તમને વાયરલ હોય, બરાબર, અને જે તમારી રીચ વધારતા હોય, બરાબર. હવે આ જ વસ્તુ તમારા લાઈફમાં પણ ઉપયોગ થાય છે કે તમારા લાઈફમાં પણ થોડા જ લોકો તમારી સાચી હેપીનેસ આપે છે, બરાબર. ઘણા બધા તમારી લાઈફમાં લોકો હશે, છતાં પણ 2 જણા કે 5 જણા તમને એવા હશે કે તમારી લાઈફમાં તમને ખુશ રાખતા હોય, બરાબર. આ એ વસ્તુ છે. હવે હું તમને આ જ્યારે ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું કે 80-20નો નિયમ ચાલો હશે ભાઈ, કે બધાને 80-20નો નિયમ ના મગજમાં બેસતો હોય, બરાબર. તો એક રિસર્ચ કર્યું, તો એ રિસર્ચમાં એવું ખબર પડી કે 80% જમીન છે ને વધારે પડતી એ 20% લોકો પાસે જ છે. તમે જોજો, બરાબર. અને પછી જોવામાં આવ્યું કે સાચી વાત છે, આ પેટર્ન પછી બધે જોઈ તો બધે આ પેટર્ન યુઝ થઈ. તો આ 80-20નો નિયમ, તમારા બિઝનેસ હોય કે પછી સ્પોર્ટ્સ હોય એના માટે એકદમ ગોલ્ડ છે, સોનું છે, બરાબર. આ તમે તમારા લાઈફમાં ઉતારી શકો. જેમ કે હું મારી વાત કરું, બરાબર, તો મારી શોપમાં ઘણી બધી પ્રોડક્ટ છે, પણ એમાંથી મારે એવું ફાઇન્ડ કરવાનું કે એમાંથી એવી 20 પ્રોડક્ટ કે એવી થોડીક પ્રોડક્ટ કઈ છે જે મને આ બધા પ્રોડક્ટની સામે સારું એવું રેવન્યુ કરીને દે છે. જેમ કે મારા માવાના પેંડા છે, બરાબર. માવાના પેંડા છે, પછી હેન્ડમેડ ફરસાણ છે, ફાફડી છે, બરાબર. એ બધી વસ્તુ એવી છે કે બીજા બધાની સામે તમને સારું એવું પ્રોફિટ, સારું એવું રેવન્યુ તમને કરી આપે છે. પછી તમે જે લોકો ક્રિએટર્સ છે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, બરાબર, એ લોકો પણ એવું ગોતી શકે કે લોકો ઘણી બધી રીલ્સ મૂકતા હોય, આ પણ મારી પહેલી રીલ્સ છે, બરાબર. હું જોઈશ, હું પણ આમાં આ નિયમનો ઉપયોગ કરીશ
પણ ઇન્સ્ટાગ્રામમાં અને ઘણા લોકો એવા છે કે ઘણી બધી રીલ્સ મૂકતા હોય છતાં પણ એના એટલા વ્યૂઝ ન આવતો હોય, પણ 20 એવી રીલ્સ હોય જે બહુ ચાલી હોય, તો એની પેટર્ન તમે એકવાર ફાઇન્ડ કરો. જેમ કે હું તમને કહું કે ભાઈ મારું ઇન્સ્ટાગ્રામમાં મેકિંગ વિડીયો છે, બરોબર, એ વધારે ચાલે એઝ પર કે કસ્ટમર રિવ્યૂ કરતાં. પણ ઘણા લોકો એવા પણ હોય જેનો મેકિંગ વિડીયો એટલું ન ચાલતું હોય પણ કસ્ટમર રિવ્યૂ બહુ સારા ચાલતા હોય, બરોબર. તો એ તમને એવી 100 વસ્તુઓથી અથવા તો 100 રીલ્સથી દૂર કરે છે, 100 રીલ્સથી અલગ કરે છે કે આ જે 20 રીલ્સ છે એ 20 રીલ્સ તમને સારો એવો રીચ પહોંચાડે છે, સારા એવા ફોલોવર્સ ગેન કરવામાં મદદ કરે છે. હવે તમે કોઈ પણ રિટેલર શોપર છો, બરોબર, જેમ કે હું છું, તો હવે મારે મેઇન વસ્તુ શું તો કે તમારા બિઝનેસમાં રેગ્યુલર એવા ઘણા બધા કસ્ટમર હશે, બરોબર, કે જે લોકો તમારે ત્યાં આવતા હશે તો તેને શું વસ્તુ જોઈએ છે. પહેલું તો કે રિસ્પેક્ટ, પછી ક્વોલિટી મેન્ટેન કરવાની, તમારે બધી પ્રોડક્ટ હોય એમાં ક્વોલિટી મેન્ટેન કરો અને થોડુંક એક્સ્ટ્રા આપો. તો એ લોકોને ખાલી થોડીક જ નાની નાની જ વસ્તુ ચેન્જ કરવાની છે, બરોબર. મોટું ચેન્જ નથી કરવાનું કે હું તમને આ આપીશ ને હું તમને આ ગિફ્ટ આપું ને હું તમને આ આપું ને, એવું નહીં. તમારે ખાલી રેગ્યુલર કસ્ટમરને થોડું એક્સ્ટ્રા આપો. 80% આપવાનું હું તમને નથી કહી દેતો, હું તમને ખાલી એમ કહું છું કે 20% તમે ખાલી એની વસ્તુ આપો. જેમ કે તમે એને રિસ્પેક્ટ આપો, એમાં કાંઈ તમારું જાય નહીં. પછી તમે ક્વોલિટી પ્રોડક્ટ તો છે જ તમારી, બરોબર, અને પ્લસ તમે જ્યારે હોય ત્યારે તમે એને એક્સ્ટ્રા આપો તો એમને એમ થાય કે વધારે આપ્યું, બરોબર. આ બધી વસ્તુ, નાની નાની વસ્તુ તમને બહુ મોટા લેવલ સુધી લઈ જાય, મોટા લેવલ સુધી તમને માર્કેટિંગ પણ કરી આપે, બરોબર. તો નાની નાની ચેન્જ કરો, એમાં તમને મોટો બધો બદલાવ તમને દેખાશે, બરોબર. હવે તમે સ્ટુડન્ટ છો, બરોબર, તો સ્ટુડન્ટ માટે પણ આ રૂલ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે બધું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ નથી હોતું, બરોબર. એક્ઝામમાં થોડા ચેપ્ટરમાંથી થોડો ક્વેશ્ચન આવતા હોય, બરોબર. એટલે તમે આમાં સ્માર્ટ સ્ટડી કરો કે તમે ગોતો કે કયો ટોપિક વધારે આવે છે, બરોબર. થોડી મહેનત એમાં કરો, બરોબર. 80% ન વાંચો ને ખાલી 20% ક્વોલિટી વાળું વાંચો ને તોય તમને માર્ક્સ આવી જાય. હવે હું તમને એ જ કહું કે ડેઈલી લાઈફમાં પણ આ 80-20નો નિયમ તમને યુઝ થાય, બરોબર. થોડી તમારી હેબિટ ચેન્જ કરો. જેમ કે થોડી હેબિટ, નાની હેબિટ તમે ચેન્જ કરશો, જેમ કે સવારે થોડુંક વહેલું ઉઠવાનું, બરોબર. તો એ તમને 80% એવા લોકો છે જેનાથી તમને હે ને કંઈક અલગ જ નીકળશે એનામાંથી, બરોબર. કે સવારે વહેલા ઉઠો અને તમે કામ કરો, બરોબર. પણ હારોહાર તમે ટાઈમ મેનેજમેન્ટ પણ કરો, બરોબર. ડિસિઝન એવા લો કે 80% વિચારો તમને આવતા હો, બરોબર, પણ એમાંથી 20% વિચાર એવો હોય કે જે તમે લો તો 80% જેટલું પરિણામ મળે. મતલબ ક્રિટિકલ થિંકિંગ સુધી પહોંચો. હવે આ નિયમ તમને થોડો સમજાશે તો ખરા કે ભાઈ ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી આપો. પણ લોકો ઘણીવાર કઈ જગ્યાએ ભૂલ કરે એ હું તમને કહું કે લોકો બિઝી તો રહે છે પણ એટલું ઇમ્પોર્ટન્ટ કામ એનું થતું નથી, બરોબર. ઘણું બધું ઇમ્પોર્ટન્ટ લાગે છે પણ રિયલીમાં તમે અંદર જઈને જોશો તો એ એટલું ઇમ્પોર્ટન્ટ હશે નહીં, બરોબર. કે તમને આજે એવું લાગે કે આજે તમે ઘણું બધું કામ કરી લીધું, પણ એ કામ એટલું ઇમ્પોર્ટન્ટ નહીં હોય, એ કામ એટલું પરિણામદાયક નહીં હોય, એ કામ તમને એટલું રિઝલ્ટ પણ નહીં આપે, બરોબર. તો જો તમારે લાઈફમાં ફાસ્ટ ગ્રોથ કરવો હોય તો આ બધું કરવાનું બંધ કરો કે તમારે ચાલો જે છે બધું કરી દો, એવું નહીં. તમે આરામથી ક્વોલિટીવાળું વિચારો, સારા વિચાર લાવો, પ્લસ તમે નાની હેબિટ પાડો, બરોબર. ખરાબ હેબિટને દૂર કરીને સારી ધીમે ધીમે તમે કરશો તો પણ તમને પરિણામ જલ્દીથી મળશે, બરોબર. પણ સાચું કામ કરો. ઘણીવાર તમને મારું જ ઉદાહરણ હું આપું તો ઘણીવાર મને એવું હતું કે નહીં, ફટાફટ બધું કરી લો, બરોબર. એક સાથે ઘણા બધા જગ્યાએ હું ફોકસ મારવા જતો પણ થતું નહીં. હવે આ નિયમ એવું તમને કહે છે કે તમે છે ને ફોકસ કરો 20% ઉપર જ, 80%ને છોડી દો, બરોબર. તમે જે કરો છો એના ઉપર ફોકસ કરો તો તમને પરિણામ બહુ જલ્દી મળશે. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો
અને એવી બિઝનેસ માઇન્ડેડ અને સેલ્ફ ગ્રોથ વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં જરૂર લખો કે હવે આપણે નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો બનાવીએ. જો આ જ ટોપિક તમારે હજી પણ વધારે ઇન્ફોર્મેટિવ વાળો જોઈએ છે તો તમે મને મેસેજ કરો, અથવા તો બીજા ટોપિક ઉપર પણ વિડીયો જોતો હોય તો પણ તમે મને મેસેજ કરો, હું તમને જણાવીશ.